કેટલા વાગ્યા બાદ તો કોઈ શાક પાલી પડી જશે ખાવા બનાવું છે ને કોઈ નહીં તો હું કામ કર ને પેલા આપણે ખેતરમાં વાડી કકોડી ઉભી છે કકોડ વેણ થાય તમે તો કે રાતા કે હવે મોં છે હું તને હેર તો રાખી આવું હું હવે આટલો કપડો તો હું થઈ જતી ના તો ને શું થઈ ગયા આપણે કબોજો આવું છે અને કબોજો આવે એટલે તો આપણે બળી ખાવા તો ના દાડા ચા પાડી આથી જા દો હા માઈસે તો ઊંઝા છે માઈસે એ માઈસે ઉડો 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 માઈસે તમે તો તમે તો કેટલા દાડે આવરામ રો તમે તો કેટલા દાડે ઓય આ તો અમને નવી લાવી છે યાર તમે તો કે રો આવતા નથી તો બેવે લઈ છે ના ના આ તો બીજી બેનો છે એટલે તમે તો કેટલી કે રો છો માં આવતા નથી ઘરે ઘરે આવે રાતમાં શું કરો બેવ માઈસે હું પાણી લાવું પર લાવો હાડા જો બીજી શાંતિ હા તમારે આપણે શાંતિ છે બાકી શું કરો હમણાં શું આવ્યું છે હમણાં તો મગફળી આવી હતી ને ગારો આવ્યો છે અમે એવું જ વાવ્યું છે ઈંડા બીજા ન વાયા ના ઈંડા તો કોણ વેણે કશાલા કરે તો આપણે હું રોટલા બનાવું પડે તમે બેવ આરામ કરો હા રોટલા શાક બનાવશો તમે કોઈ એનું બનાવો કકોડો લાવો તમારો રોવડા કકોડો ઘણો છે એટલે કકોડો નો એમ લેવા દો મોર લીકડ ગો હા રોડો તો કકોડો લાવો રે મચી ના હા રોડો તમે તાર આરામ કરો કોઈ જોઈતો હોય તો પડી દે મને તમને કોઈ વાતો મારતી તો ના ના મારતી નહીં મારો બેટો કકોડું આ મોકા ભાવનું છે લેવા આવો અને ખાવું છે કકોડું કરવું તો પડશે બરોબર છે હેડે હાલ તો મેં બનાવ્યું ને ખાવા પછી હોજનું બનાવશે આ તો મેલ થાય આપણે સબ એવું યાર મેલ તો તાર ખાવું ને ના હું તો ભૂખ નહીં એવું છે એમ લે તો મને ઊંઘ આવે ને હોઈ જાય મંગાઈને કહે તું 100 રૂપિયા હોય તો આ લઈ કે એટલે હું પકોડો લાવું મમ્મી પૈસા કરાવું છે મારા બેટા તો કેવા મજાથી તો ભરો પકોડા મારા માઈસીને પકોડાનું શાક ખાવું હતું અમે હવે કોઈ પૈસા બૈસા લેવા નહીં એટલે ચોરી કરી નાહવા જ ડાયરેક્ટ માઈસીને ખવડાવું ખબર નહીં પડે કે મંગળીની ખબર ખાસાની વાગ્યા બાદ તો એ ટીંગુ કેટલા વાગ્યા પાડ દે ફોનમાં પાડ દે કાકા ફોન ફડાકો લે આ મૂકી છે મારી બીજી ભૂખ લાગી બી મને રામ રા કકોડા લાય સોલા કાકા કપડો તો પડ્યો તો છે લે તી ચેક બીજે મિલે છે ઘરમાં પાડે કાકા ઓય પડ્યો તો લે તું ઘરમાં પાડતા હે તો ખરા પેલું મારો બેટો કે ઓય મિલે હવે ઓય તો કોઈ છે નહીં કાકા ઘરમાં કોઈ નહીં ના હોય શું ના હોય અલ્યા પણ હોય તો છે તને દેખાય ને કાકુ એ લાઈન ઉજ મેને તો પણ હોય તો કોઈ છે નહીં પણ તને દેખાય તું પાડી ઈ તો મન તો છૂટા ઓય મેલે તમે કાકા લે પણ તારે ઘરમાં ના મેલાય હું ઊંઘાઈ કાકા બોલા જો કોણ કાકા તમે ઘરમાં ના મેલો પડી તારે તે કાકા કીધું કે હવે મેલશે ભાઈ ખા યાર હું તો મન અલ્યા ચરની આશા હતી કકોડાની શાક ખાવા ઈ કોઈ વેરવાય તો જ્યો તો અહીંયા કેટલો વાજે ખા વાજે ને તો કોઈ નહીં આવે તો બધે લાય રે મારા માઈસીને આ તો પકોડાનું શાક કરાવું અને દાડી આવ્યા છે અમે એને ઓર તો પૂરો થઈ જાય મારા બેટા માઈસી વેચવા પડ્યા માજે હા લાવો થઈ હટ એમ એ માજે ઉભા તો હા માજે આયા આ કકોડો લઈને આવ્યો તું હવે તમે તરત છે તરત પાછા આ તો અમાર બાજુ પડે જ એટલે ઈ કી અમાર હવે અમે નહીં કોઈ ખાય એવું બધે થોડું પાણી તે આપણે રાહ છે તો હા ગડે તો શું બનાવો હા બનાવું તમે આરામ કરો કારણ કે યાર જો કકોડાનું શાક ખાયા વગર કોઈ મજા નહીં આવે લેવા તો આવું જ પડશે આપ આ તેર થઈ ગઈ આઈ દોડો કકોડે શાક તો કેમ ખાવું છે કેવું બનાવતો તમે કેવું તો બરોબર હતું હા મસ્ત બનાવ્યું હો મજા આવી ખાવા ઓર હું કીધું તમને વળી તમારે તો કીધું એટલે બનાવું ના જબર બનાવ્યું હો આ તો હવે આરામ કરો અડે થોડી વાર પછી પર પત્તર આજે રો પા પત્તર પત્તર
મારે પડી તો હું ભાજે તો હોય એ તો હું રાખું છું ટાઈમ પાસ એટલે કોઈક આવે તો આજે રોબા હોય રોબા બનવા અમારે લેવડો 100 રૂપિયા આવ્યો 300 આવ્યો બંધમાં 500 આવ્યો 700 એમ 1000 ખોલ દો એડો બરો હું ભાડું બહુ 1000 આવ્યો ભાડું આજ તો તું માસીનો રોલ કરી નો 2000 આવ્યો બોલાવો નહીં ના હજે હડો 4000 આવ્યો 4 8 આવ્યો 10 20 હડો ખોલ દો બોલો એમ આ 1 હા આ 2 આ 3 ફોન પે કરવાનો તરત અરે હું પેલા જુગારી જતો તમે 3 તો મારે તો પણ મંચી યાર કે તમે 3 એકા છે હું પેલા કહે ને જુગાર રમવા તાર બાઈક લાવ્યો જુગાર રમી હવે જો આપણે પૈસા તમે ને મનો હું 3 લાખ રૂપિયા દીધો ના જુગારમાં કેદી આમાં ગમર અમાય બાવ કાતો ના મોટા ભાઈ પણ હાલ તો કોની લઈને રમા દે મેલો હેડો આપણે પેટી તાર તોડું પાડો આવરા આવરા મંગાઈ જી મગા આઈડિયા દાદાના ખેતરમાં હતો તા કકોડા ખાવાની ઈચ્છા છે બીજી ઓહો લ્યો એટલે વાયર હોય રમો તમે લે અરે આ તો માર માઈ છે આયા તા કે તમાર ભાઈ છે તે ઓય ઓય એ લે અમારો કો પણ લે તોય હમો વેચ કી પણ તમે લાગે મને આ આવી થેલી નથી આ તો માર માઈ છે ને રૂપિયા 2 ના ભાવથી લાયા છે આ તો રૂપિયા 2 ના ભાવથી લાયા છે શહેરમાંથી આ તમે જો હાવ જોતું બોલો છો કેમ તમે પેલા મંગાઈને ઘરે લાયા છે ટેંગુ હા આ શું કીધું શું તમે ફેરથી બોલ દઉં એ મંગાઈને લાયા એમ કે એટલે તાર તો નક્કી આ અમે કકોડા ખાવા ખાઈ રહ્યા સાદો પૂરો ભજે તો કે હા એ અમને આલી લઈ જાવ માઈ છે યાર જો કે તો હલવો રાડ્યો એ તું એનો માઈ છે કે એટલે ભાઈ અરે, અહીંયા તમે નો જુએ કકોડા કેમ લઈ લે આવ્યો ઉભા રહો ઓને આ દો લે ભૂલ છી દે શહેરમાં ઈ લાયા હતી આ તો એમ કે ખાલી આ પણ ઉતે શહેર આવ્યો આ તો ગમડું કે એ ટેંગુ તું માઈ છે કકોડા તો જી વાપી છોડે ભાડો ખરા અમે ભાડો ખરી કપૂર તમતા પાલા ઈ તો અમારું આપણો જ દે એટલે રબલા કા આવા આ તો મને કીધું તું. હવે કે અમાર મંગાઈ ને લઈને આવ્યો કે મંગાઈ ને છોકરો આવ્યો તો કે તમે લે કકોડા ચોરી કરીને આવ્યા ધોળે દાડે જીવે ખબર નહીં પડતી ઉપડી 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 પણ ભાઈ તમને જી યાર કે કકોડો તમારે આ તો લે આ બાર ના તો અહીંયા નોન કે યે દે હો એ છોડ અલ્યા આ તો હું ગોમમાંથી લઈને આવ્યો તો 200 રૂપિયાનો લાયો અને તમે બોલતો એક વાત ફેરથી એ મંગાઈ ને લાયો તમે હું તો ભરાઈ લખ્યું ઓભળાય તને ઓભળાય એટલે આ સામે છોડો તમે આ ચૂપચાપ બેહો પેલે તમે બેહો આ ચૂપચાપ ભાઈ બેહો. બટન ખોલાવો ખબર નહીં પડતી ભાઈ માઈ ને તમે પેલા ઓમ આવો સતરી પેલા કકોડા થી એટલા કિલા હતા ને લગભગ કેટલા કિલા લાયા તો લેતી કાકા 1 કિલો તો હતી અને આ હવે કેટલા રાખે છે કાકા આ તો કોઈ અડધું કોઈ નહીં હોય આ તો એક થોડું જ. ગરમી નહીં હોય ભાઈ તમને આમ થોડી શરમ આવે ચોરી કરતા માઈ તમે બેહો મોય તો વાત એ બેહો નહીં ખબર ન પડતી લે થોડું તમે થોડું ખાલા તને લે ખબર નથી ઉભા રહો એ એટલે તમે મત છોડો. માર માઈ છે લે પણ કકોડો લે તું એનો આ તો ઓડે આ કરવાના 2 રૂપિયા ભાવના કકોડો ખાવું છે કકોડો ખાવા ખા કકોડો ખાવા દે હું તને પૈસા ભાજું એ છે તને પૈસા ભાજું કકોડો ખાવા એ છે મેલા તો ચૂક્યો કાકા તો ના કાકા બે ભરાવ દે ના ના કાકા અલ્યા તું રાત તું રાત લે મને ભરાવ દે ભરાવ દે તું મને બરાબર બેહો આ કકોડો તમારે લઈ દો પણ મત ખાઓ